નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 21 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો જોયા બાદ પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે. તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સેસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સેસ દિવસ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે. હવે સેસને લગતું કરંટ અફેર જોઈ લઈએ. આ તો ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખવાનું કે સેસ દિવસ ઉજવવામાં આવે છે. આ આપણે આગળ જોશું, કારણ કે 20 જુલાઈએ શા માટે ઉજવવામાં આવે? તો ફ્રી ડેની સ્થાપના થઈ હતી. કઈ દમ તમને. ત્યારબાદ પહેલા ગ્રાન્ડ માસ્ટર તરીકે વિશ્વનાથ આનંદ હતા. તેમને તો કે લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. અને એમની બુક તો કે માઇન્ડ માસ્ટર છે, જેને તો કે 1991-92માં તો કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પહેલો જેને મળ્યો હતો. હાલ આનું નામ બદલીને એક નામ રાખ્યું છે. કયું નામ રાખ્યું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તરીકે જી ગુકેશ હતા અને પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર તરીકે એસ વિજયલક્ષ્મી હતા. તો આ પણ યાદ રાખવા. ત્યારબાદ ચેસ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબૈજાન બાકુમાં યોજાઈ હતા, જેમાં પહેલા નંબર ઉપર મેગ્નસ કાર્લસન હતા, જે નોર્વેના છે, અને આર પ્રજ્ઞાના રનરઅપ તરીકે રહ્યા હતા. જ્યારે વિશ્વ ચેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. 20 જુલાઈ 1924ના રોજ ફ્રી ડેની સ્થાપના થઈ હતી, ત્યારથી જ ઉજવવામાં આવે છે વિશ્વ ચેસ દિવસ. અને ભારતના પ્રથમ વખત ચેસ એકેડેમી ખુલશે ક્યાં? તો કે ભુવનેશ્વર ખાતે. અને ફ્રી ડે ચેસ ઓલિમ્પિયાડ 2024 બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ ફ્રી ડેની વાત કરીએ તો 20 જુલાઈ 1924ના રોજ ફ્રી ડેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને હાલના તેમના અધ્યક્ષ તો કે આર્કડી ડોકોવિસ છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિશ્વનાથ આનંદ છે. તો એટલી માહિતી યાદ રાખવી ફ્રી ડે વિશે. ત્યારબાદ બધા જ દિવસો જોઈ લઈએ. તો 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને સીએ દિવસ ઉજવવામાં આવે છે. 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે. 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ. 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે. 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ. 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ. 12 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈએ તો કે ઇન્ટસ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ જુલાઈ મહિનાનું રિવિઝન કરતું રહેવું, યાદ રહેતા જશે. ત્યારબાદ પીએમ મોદીએ જુલાઈ 2024માં કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો શહેર ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો ગુજરાતનો પાડોશી મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ક્યાં કર્યો? તો કે પીએમ નરેન્દ્ર મોદીએ જુલાઈ 2024માં મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતનો સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. હમણાં જ કર્યો, 2-3 દિવસ થયા. પીએમ મોદીએ મુંબઈમાં ભારતની સૌથી લાંબી અને સૌથી મોટી શહેરી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તે તો કે થાણેથી બોરીવેલી ટનલ નામે ઓળખાય અને થાણેથી બોરીવહેલ બંનેની વચમાં છે. એની વિશેષતા તો કે ટનલની લંબાઈ તો કે 11.8 કિલોમીટર હશે. અને રૂટ તો કે થાણે નેશનલ હાઈવે 8 બોરીવેલા ખાતે અંદાજિત ખર્ચ તો કે રૂપિયા 16,600 કરોડનો ખર્ચ કરવામાં આવશે આ ટનલ બનાવવા માટે. અને ઓપરેશનલ લેન્ડ 2, ઓપરેશનલ લેન્ડ 1 એ ઇમરજન્સી લેન્ડ વગેરે આમાં હશે. જ્યારે મુસાફરી સમય ઘટાડો 1 કલાકથી વધુ બચત થશે અને 12 મિનિટથી પૂર્ણ થશે. અને કાર્બન ઉત્સર્જન દરમાં તો કે 50,000 મેટ્રિક ટનનો ઘટાડો પૂર્ણ થવાનો લક્ષ્યાંક છે. જ્યારે 2028માં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નીચે ટનલ બનાવવામાં આવી હતી. તો ખાસ કરીને આ બીજી ટનલો જોઈ લીધી આને લગતી. ત્યારબાદના બ્રિજો જોઈ લઈએ. સૌથી લાંબો, સૌથી ટૂંકો, મોટો, નાનો વગેરે. તો ભારતનો સૌથી લાંબો ટનલ કે ડેક્કન બ્રિજ ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો કે નાગપુર ખાતે. જ્યારે ભારતનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ તો કે અંજી ખાજુ બ્રિજ બાંધવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં. ભારતનો સૌથી લાંબો નદી પુલ તો કે 9.15 કિલોમીટર સાથે આસામ અને ડૉક્ટર ભૂપેન હજારિકા અથવા તો ડોલા સદિયા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જે તો કે આસામ અરુણાચલ પ્રદેશને જોડે છે. જ્યારે વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ તો કે વિયેતનામ, જેનું નામ તો કે વાલ્ટ ડેકન, જે 632 મીટર છે. અને ભારતનો સૌથી મોટો સ્કોવેક પુલ તમિલનાડુમાં બનાવવામાં આવ્યો હતો 570 મીટર સાથે. વિશ્વનો સૌથી ઊંચો પુલ બની રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં, અને તે તો કે સેનાબ નદી કિનારે
અને એક રેલવે પુલ છે, જે તો કે 359 મીટર ઊંચાઈ અને લંબાઈ તો કે 1315 મીટર છે. તો ખાસ કરીને ત્યારબાદ હુબલી રેલવે સ્ટેશન કર્ણાટક ખાતે વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ બન્યું હતું, જેનું નામ તો કે શ્રી સિદ્ધિરૂધા સ્વામી નામ આપ્યું હતું, જે 1500થી 1507 મીટર જેટલો છે. અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ અટલ સેતુ, જેની લંબાઈ તો કે 21.8 કિલોમીટર છે. જ્યારે પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારતનો સૌથી લાંબુ રેલવે ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નામ તો કે T50 લંબાઈ તો નામ T50 રાખ્યું હતું, અને એની લંબાઈ તો કે 12.77 કિલોમીટર છે. જ્યારે ભારતનો સૌથી લાંબી રોડ ટનલ તો કે સેનાની નારસંડી ટનલ છે, જેનું નામ તો કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નામ આપ્યું હતું. આ શ્યામાપ્રસાદ મુખર્જી કોણ છે? કોઈને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો. જેની લંબાઈ તો કે 9.2 કિલોમીટર છે. અને હિમાચલ પ્રદેશમાં અટલ ટનલનું ઉદ્ઘાટન થયું હતું, જે તો કે 9.2 કિલોમીટર ધરાવે છે. અને દેશનો સૌથી લાંબો કેબલ આધારિત પુલ તો કે સુદર્શન સેતુ ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો? તો કે દ્વારકા ખાતે, જે ગુજરાતમાં આવેલું છે. અને તેની લંબાઈ તો કે 2.32 કિલોમીટર એટલે 2.5 કિલોમીટર અંદાજિત, અને તે ઓખા અને બેટ દ્વારકાને જોડશે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા પુલો. ત્યારબાદ પીએમ મોદી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેર જિલ્લામાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વિશ્વની સૌથી લાંબી 2 ટનલ નામ છે એનું. અને ઉત્તર પ્રદેશમાં પ્રથમ કાસ્ટનો સ્ટોક વોક પુલ ચિત્રકૂટ તુલસી, જેને સબરી તરીકે ઓળખવામાં આવે છે, ધોધ પર લગભગ પૂર્ણ થવાને આરે છે. આ તો કે પુલ ભગવાન રામના ધનુષ્ય અને તીર આકારનો છે. તો ખાસ કરીને એ પણ પૂછી લઈ કયા આકારનો છે. અને વિશ્વનો સૌથી લાંબો પગપાળા સ્ટેટ બ્રિજ હંગેરીમાં ખોલવામાં આવ્યો હતો, જેનું નામ તો કે રાષ્ટ્રીય એકતાનો પુલ. આપણે આના વિશે ચર્ચા કરી હતી, તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા બીજ અને પુલો યાદ રાખવા. ત્યારબાદ પુસ્તક વિંગ્સ ટુ અવર હોપ્સ વેલ્યુ 1 હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તો તેનો સંબંધિત શેના સાથે છે? તો દ્રૌપદી મુર્મુ સાથે આનો સંબંધ છે. તો પુસ્તક વિંગ ટુ અવર હોપ વેલ્યુ 1 હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો સંબંધ તો કે દ્રૌપદી મુર્મુ સાથે છે. શું છે? તો કે આમાં દ્રૌપદી મુર્મુએ જે 75 જેટલા મહત્વપૂર્ણ ભાષણો કરેલા છે, એનો આમાં ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તક એની આવૃત્તિ ધરાવે છે, તો ખાસ કરીને યાદ રાખવું આ પુસ્તક. ત્યારબાદ બીજા પુસ્તકો આપણે હસતા એક પુસ્તક આજ ઓલામાં લોન્ચ કરવાનું છે ક્લાસમાં, તો એ લોન્ચ કરશું ત્યારે બીજા પુસ્તકો જોશું. ત્યારબાદ ગેવરા કોલસા ખાણ ક્યાં આવેલી છે? તેને શું થયું? તો કે worldatlas.com દ્વારા વિશ્વની બીજી સૌથી મોટી કોલસાની ખાણ તરીકે એને સ્થાન મળ્યું છે. તો તે ક્યાં આવેલી છે? તો કે છત્તીસગઢમાં આવેલી છે આ ગેવરા કોલસાની ખાણ. ક્યાં? છત્તીસગઢમાં આવેલી છે ગેવરા કોલસાની ખાણ. તો worldatlas.com દ્વારા વિશ્વની ટોચની 10 કોલસાની ખાણોને એમાં છત્તીસગઢની 2 કોલસાની ખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી છત્તીસગઢની ગેવલા ખાણ જે 200, અને છત્તીસગઢની કુસમુડા ખાણ જે 4થા સ્થાને છે. આ બીજા સ્થાને છે, આ 4થા સ્થાને છે. તો ખાસ યાદ રાખવું. અને આ યાદીમાં અમેરિકાની બ્લેક થંબર ખાણ જે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ તરીકે સ્થાન મળ્યું છે. તો પહેલા નંબર ઉપર અમેરિકાની બ્લેક થંબર ખાણ છે, અને બીજા નંબર ઉપર છત્તીસગઢની ગેવરા ખાણ છે. તો આ ડિટેલ પર યાદ રાખવી. અને 4થા નંબર ઉપર એ પણ છત્તીસગઢની છે, કુસમુડા ખાણ. ત્યારબાદ ચીન વિશ્વની કોલસાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ગ્રાહક પર છે. અને ભારત વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો કોલસાનો ઉત્પાદક દેશ છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ કોલકાતા વિશ્વની સૌથી મોટી ભંડાર એટલે કોલસાનો સૌથી વધુ ભંડાર અહીંયા આવેલો છે. હવે કોલસાના પ્રકારની વાત કરીએ તો કાર્બન આધારિત તો કે 4 પ્રકાર પાડવામાં આવે છે. એન્થેરાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આ એવી રીતના રાખવાનું ABLP. તો આ તમને સરળ રીતે યાદ રહી જાય, કારણ કે કાર્બનના આધારે કોલસાના ક્રમમાં ગોઠવો એવી રીતના પ્રશ્ન આગળ પૂછાઈ ગયા છે ને પૂછાઈ શકે, તો યાદ રાખવો. ત્યારબાદ ભારતમાં કોલસાની ખાણકામની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની વર્તમાન પશ્ચિમ બંગાળ દામોદર નદી કાંઠે સ્થિર રાણીગંજ કોવાલા વિસ્તારમાં 1773માં ભારતની પ્રથમ કોમર્શિયલ કોલસાની ખાણ શરૂ કરવામાં આવી હતી. તો પેલી વેલી ક્યાં કરવામાં આવી હતી? તો પશ્ચિમ બંગાળમાં દામોદરની નદી ખાણ ખાતે. અને કોલસાનો સૌથી મોટો ભંડાર તો કે ઓડિશામાં છે. અને ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ પછી ઝારખંડ દેશનો સૌથી વધુ કોલસાના ઉત્પાદક રાજ્યો છે. તો ક્રમમાં ગોઠવવાનું પૂછી શકે છે. અને ઝારખંડ હમણાં કોલસાને લીધે ચર્ચામાં હતું. તો શું થયું હતું? તો કે ઝારખંડમાં કોલસામાં તો કે કોઈ બાળમજૂરી એવા બધીને અટકાવી દીધું છે. તે સરકારે કોઈ પણ અમારી ખાણમાં કોઈ બાળ મજૂર નથી કરતા, એટલે કે કોઈ પણ 14 વર્ષથી ઓછી વયના વ્યક્તિ કામ નથી કરતા, ઉંમરના વ્યક્તિ કોલસામાં. તો ખાસ કરીને આપણે યાદ રાખવું.
ત્યારબાદ તાજેતરમાં જ ફિફા રેન્કિંગ ભારતીય પુરુષ ટીમને કયું સ્થાન ધરાવે છે? તો ફિફાએ એક રેન્કિંગ બહાર પાડ્યો છે. કેનો? તો કે ફૂટબોલનો. એમાં ભારતની ફૂટબોલનો કેટલામું સ્થાન મળ્યું છે? તો કે 124મું સ્થાન મળ્યું છે ભારતની ફૂટબોલનો. જેમાં પહેલા નંબર ઉપર આર્જેન્ટિના, બીજા નંબર ઉપર ફ્રાન્સ, ત્યારબાદ સ્પેન અને ભારતની ટીમને 124મું સ્થાન ધરાવે છે. 48મી કોપા અમેરિકન આર્જેન્ટિના અને કોલંબિયામાં યોજાશે. ત્યારબાદ યુએસએફ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ 17મી સ્પેન ઇંગ્લેન્ડ ખાતે યોજાશે. જ્યારે વિશ્વ ફૂટબોલ દિવસ 25 મેએ આ વખતેથી શરૂઆત કરી. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે આની એ તમારે કોમેન્ટ કરવાનું છે. આપણે ઓલું જોઈએ કરંટ અફેર ફૂટબોલનું. ત્યારબાદ 2023-24માં યુઈએફએ ચેમ્પિયન લીગ રિયલ મેટ્રિક સ્પેનિશ ફૂટબોલ એટલે કે એફસી મહિલા એશિયન કપ 2029ની ઉઝબેકિસ્તાનમાં યોજાશે. અને આ પ્રથમ મધ્ય એશિયાનો દેશ બનશે જે યોજશે. અને એએફસી મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ઓસ્ટ્રેલિયા આયોજન કરશે. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027નો બ્રાઝિલમાં યોજાશે. જ્યારે ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં યોજાઈ હતી અને ફૂટબોલ જે મોહન બંગાળ જીત્યું હતું. અને સંતોષ ટ્રોફી 2023-24 સેવાઓ એટલે કે સર્વિસે જીતી હતી ગોવાને હરાવીને. જ્યારે 132મો ડુરન્ડ કપ 2023 મોહન બંગાળે જીત્યો હતો. અને સાફ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 ભારત અને બાંગ્લાદેશને બંનેને સંયુક્ત રીતે વિજેતા આપી હતી. જ્યારે ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પહેલી તો કે પેરિસ સેન્ટ જર્મની એસએફસી જીત્યું હતું. અને મેસ એએફયુ અંડર 20 એશિયન કપ જાપાન જે જીત્યું હતું ઉઝબેકિસ્તાનને હરાવીને. તો ખાસ કરીને આપણે આયોજન રાખવું. ત્યારબાદ વર્ષ 2023માં બીબીસી સ્પોર્ટ પર્સનાલિટી મેરી ઇબ્સને અને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટ તરીકે માન્ચેસ્ટર શહેરને પસંદ કરવામાં આવ્યું હતું. જ્યારે 20મી ફિફા વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં રમાઈ હતી. માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. જ્યારે બેલન ડી ઓર્ડર એવોર્ડ મેચમાં તો કે લિયોનલ મેસી અને મહિલામાં તો કે આઇતાન બોનમતીએ જીત્યો હતો. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022ની 22મી આવૃત્તિ કતાર લેબમાં યોજાઈ હતી. આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. જ્યારે ફિફા પુરુષની વર્લ્ડ કપ 23મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2026માં યુએસ, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. જ્યારે ફિફા પુરુષની વર્લ્ડ કપ 25મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયામાં યોજાશે. અને સાઉદી અરેબિયા આ સાથે 2034માં 22મી એશિયન ગેમ્સની પણ યજમાની કરશે. તો આ બહુ મોટી યજમાની કહેવાય. અને ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 10મી આવૃત્તિ તો કે બ્રાઝિલ યજમાની કરશે. ખાસ કરીને આગળનું કરંટ અફેર પર યાદ રાખવું. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રત કપ, ડુરન્ડ કપ, અશુતોષ કપ, મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. અને ફૂટબોલનું હેન્ડલિંગ કરતી ઉચ્ચની સંસ્થા તો કે ફિફા છે, જેની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને ફૂટબોલનું તમામ કરંટ અફેર જોઈએ અત્યાર સુધીનું તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં આઈસીએઆર એ કયા ક્ષેત્રમાં સંશોધન સુધારવા માટે એક વૈજ્ઞાનિક એક ઉત્પાદક કાર્યક્રમની શરૂઆત કરી છે? તો કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં સુધારા લાવવા માટે આ પહેલ શરૂ કરી છે. તો તાજેતરમાં જ આઈસીએઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ એ કૃષિ પશુપાલન ક્ષેત્રમાં સંશોધન સુધારવા માટે એક વૈજ્ઞાનિક એક ઉત્પાદન કાર્યક્રમ શરૂ કર્યો છે. આમાં તો કે કૃષિ અને પશુપાલનમાં વગેરે નવી નવી ટેકનિકો અપનાવી, કેવી રીતે ઉત્પાદન વધારવું, કેવી રીતે સુધારા કરવા વગેરે તમને ખબર જ છે. એવી રીતના સુધારા કરવા એવી બધી આમાં ડિટેલ કરશે. ત્યારબાદ કેના દ્વારા શરૂ કરવામાં આવી? તો કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા, જેમની રચના તો કે 1929માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે. અને ડીજી તો કે હિમાંશુ પાઠક છે. જ્યારે કૃષિ મંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણ છે. તો ખાસ કરીને નવા હોદ્દા ઉપર પણ યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો અવકાશ સંશોધન સમિતિ દ્વારા કયા અવકાશી વૈજ્ઞાનિકોને ફેરી મેસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અનિલ ભારદ્વાજ અને પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ બંનેને પસંદ કરવામાં આવ્યા છે ફેરી મેસી એવોર્ડ તરીકે. તો જોઈએ આ એવોર્ડ. તો અવકાશ સંશોધન સમિતિ દ્વારા અનિલ ભારદ્વાજ અને પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ અવકાશ વૈજ્ઞાનિક ફેરી મેસી એવોર્ડને સન્માનિત કરવામાં આવ્યા છે. આ તો કે ભારતીય અવકાશી વૈજ્ઞાનિક પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ અને અનિલ ભારદ્વાજ બંને ભારતના અવકાશીઓ છે, જે અવકાશી સંશોધનમાં તેમના યોગદાન માટે દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાયેલ તેના દ્વિવાર્ષિક બેઠક અવકાશ સંશોધન સમિતિએ એટલે કે કોસ્પાર જેનું ટૂંકમાં થાય એના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને તો કે 45મી કોસ્પાર સાયન્ટિફિક એસેમ્બલી 13 થી 21 જુલાઈ 2024 દરમિયાન
દરમિયાન તો કે દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાઈ હતી. તો ક્યાં યોજાઈ હતી એ પણ પૂછી લે. દક્ષિણ કોરિયાના બુસાનમાં, જેમાં 2 ભારતીય વૈજ્ઞાનિકોને, અવકાશી વૈજ્ઞાનિકોને તો કે પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ અને અનિલ ભારદ્વાજને બંનેને કયો એવોર્ડ આપશે? એવોર્ડ તરીકે તો કે વૈજ્ઞાનિક માટે ફેરી મેસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ બંનેને. ત્યારબાદ પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ હેરી મેસી એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પુરસ્કાર ભાર રૂપે એક નાનો ગ્રહનું નામ તો કે પ્રોફેસર અગ્રવાલના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. તો આ સન્માન બહુ મોટું કહેવાય. અને અનિલ ભારદ્વાજ જે વિક્રમ સારાભાઈ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. અને અનિલ ભારદ્વાજ હાલમાં જ ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદ છે, જે ગુજરાત નિયામક ધારા છે એના ઓલા છે. તો ખાસ કરીને આપણે યાદ રાખવું. જ્યારે અવકાશ સંશોધન પર કોર્સપેર સમિતિની વાત કરીએ તો તેમની રચના 1958માં થઈ હતી. અને હેડક્વાર્ટર તો કે મુખ્ય મથક એટલે પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે. અને આનું આયોજન આ વખતે ક્યાં થયું હતું? તો કે દક્ષિણ આફ્રિકામાં. તો ખાસ કરીને આ ડિટેલ નોંધવી. ત્યારબાદના બધા જ એવોર્ડો જોઈ લઈએ 2024ના. તો મિલિટરી જેસ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023 રાધિકા સેનને મળ્યો હતો. શો પ્રાઇઝ શ્રીનિવાસ આર કુલકર્ણીને. સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સિકિન બોન્ડને. ટ્યુરિંગ પ્રાઇડ 2023 આરવી વિગડન્સને. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેવી એપનેવને. એનું અનુવાદન તો કે માઇકલ હોફનમેને કર્યું છે. તો આ બંનેને મળે છે એટલે યાદ રાખવા. વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ તરીકે પૂર્ણિમા દેવી બર્બનને, જે આસામથી બિલોંગ કરે છે. 2024નો પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટે લસુ મહારાજ એવોર્ડ મળ્યો હતો. કોને? તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને. ત્યારબાદ ગોલ્ડ મેડલ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 અલોક શુક્લને. ક્રિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2021 રતન ટાટાને 2021નો, જ્યારે 2023નો બિલ ગેટ્સને મળ્યો હતો. જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને. આર્યભટ્ટ પુરસ્કાર પિલિયા સુબ્બારાવને. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 અમિતાભ બચ્ચનને. જ્યારે એબલ પુરસ્કાર, જે ગણિતનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે, મિશેલ ટાલાગ્લાસને મળ્યો હતો. ઇરેશિયમ એવોર્ડ અમિતાભ ઘોષને. અને 2024નો પિક્ઝલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને મળેલો છે. મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટિના પિન્કાજો બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. જ્યારે મિલ્સ યુનિવર્સિટી 2023 સેફિના પેલેસિયા બન્યા હતા, જે નિકારાઉના છે. ત્યારબાદ તો કે 2023નો જીડી બિરલા એવોર્ડ તરીકે ડૉક્ટર અદિતિ સેન્ડેની પસંદગી કરવામાં આવી હતી. અને જ્ઞાનપીઠ પુરસ્કારમાં 58મો છે જગદીપ ગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલની પસંદગી થઈ હતી. કેપી નામીબીયા એવોર્ડ એ સોમનાથનને. સીકે નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને. જ્યારે આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈને. MS સ્વામિનાથન એવોર્ડ BR કંબોજને. અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રોય કિંગ જાવ આંગને. અને સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને. જ્યારે અંગ્રેજીમાં તો કે મને ઓળખો માટે શરણ ગોરને. રામ જાનકી વિનંતી માટે. અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને યાદો માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સ્વાતંત્રિક માટે મળ્યો હતો. જ્યારે રેમન મેક્સેસ એવોર્ડ 2023 ડૉક્ટર રવિ કન્નડને. અને વી શાંતારામ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સુબિયાન્તો નથાલાવ મુથુને. અને નેશનલ મંડેલા લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણત્રાને. પેન પિક્સલ સાહિત્ય પુરસ્કાર 2023નો અરુંધતી રોયને. અને આરતી, જે યુપીથી બિલોંગ કરે છે, તેને તો કે રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા મીના તરફથી લુકલ મહિલા સશક્તિકરણનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પિક્ઝલ 2024માં સંજના ઠાકુરને તો કે એની ઐશ્વર્ય રાય કૃતિ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને એવોર્ડ મળ્યો હતો. જ્યારે 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકુરીને મળ્યો છે. તો ખાસ કરીને આ 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ તો કે તાજેતરમાં જ પાવર વિથ ઇન ધ લીડરશિપ લેગિન્સ ઓફ નેશનલ મોદી નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. તેના લેખક કોણ છે? તો કે ડૉક્ટર આર બાલ સુબા મરિયમ છે, જેને આ પુસ્તક લખ્યું છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તો તાજેતરમાં જ પાવર વિથ ઇન ધ લીડરશિપ લેગેસ ઓફ નરેન્દ્ર મોદી નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. આ તો કે ડૉક્ટર આર બાલા સુબ્રમણ્યમ દ્વારા લખાયું છે. તો ખાસ કરીને આની પહેલાં એક જોયું હતું દ્રૌપદી મુર્મુ ઉપર, એના 75ના ભાષણો મહત્ત્વના, એના ઉપર એક જોયું. ત્યારબાદ તો કે બધા જ પુસ્તકોનું રિવિઝન કરી લઈએ 2024ના. તો ભીમેશ્વર સલ્લા તો કે ભારતનું પુનઃજીવનનો માર્ગ, એક વિજિલન્સ એને એક એન્ડા. અને દુવર વીર સુબારાવ માત્ર એક જ ભાંડુથી. સલમાન રશીદ તો કે સાકુ. શામ પિત્રોડા તો કે લોકશાહીનો વિચાર. એસ રામન
કાર સોડ કરનાર રૂટ અને તેની બહાર. મધુમિતા મુર્ગન તો કે ડૉક્ટર દીપેન્દ્ર લિવિંગ ઇન ધ સોડા ઓફ ધ અને અશ્વિન પ્રભુ તો કે શિલ્પવાળા પથ્થર અને મલાથુમાના રહસ્ય એટલે કે મલ્લાપુરમના રહસ્ય. જ્યારે પ્રોફેસર એસ.ડી. મુનિ તો કે મુત્સિંદીગીરીમાં ડેબલિંગ. જ્યારે શોભના કે નાયર તો કે રામ વિવાહ પાવન ભારતનું રાજકારણ અને હવામાન. ત્યારબાદ તો કે સિત્રા બેનર્જી તો કે એક અસામાન્ય પ્રેમ સુધા અને નારાયણ મૂર્તિની પ્રારંભિક જીવન ઉપર છે. અને સેન વોટાંગ્સ જે વિજેતાઓની માનસિકતા. તો ખાસ કરીને આ સંસ્થામાં રહેલા પુસ્તકો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં બીજી એશિયન પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સની આયોજન કરવામાં આવ્યું હતું? તો ભારતમાં આનું આયોજન થયું છે. તો તાજેતરમાં જ ભારત દેશમાં બીજી એશિયન પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું આયોજન થયું છે. જે ભારત તો કે 11 અને 12 સપ્ટેમ્બર નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયન પેસિફિક મંત્રી સ્તરનું પરિષદનું આયોજન કરશે. તો આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? કોમેન્ટ કરો. અને આ કોન્ફરન્સ આયોજન તો કે ભારત સરકાર, ઇન્ટરનેશનલ સિવિલ એવિયન્સ ઓર્ગેનાઇઝેશન અને એશિયન પેસિફિક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. તો કોનો સહકાર મળવાનો છે એ પણ યાદ રાખવાનું. ત્યારબાદ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થાની વાત કરીએ તો તેમની રચના 1947માં થઈ હતી. મુખ્ય મથક તો કે મોન્ટ્રીયલ કેનેડા ખાતે આવેલું છે. અને હાલ એના એસજી તો કે જુઆન કાર્લસોન છે. અને એના સભ્યની વાત કરીએ તો 193 સભ્ય છે. જેમાં ભારત સભ્ય છે કે નહીં એ તમારે કોમેન્ટ કરવાનું છે. હાલોની હું કહી દઉં, ભારત આમાં સભ્ય છે 193માં. ત્યારબાદ સીએ એટલે કે તાજેતરનું કરંટ અફેર, કારણ કે ભારત ઘણી બધી મેજબાની કરી રહ્યું છે. તો 46મી એન્ટાર્કટિકા સંધિ પરામર્શની બેઠકની મેજબાની તો કે ભારતે કરી હતી કેરળ કોસી ખાતે. અને 2025માં FIS યજમાની કરશે. જ્યારે યુનેસ્કો વિશ્વ ધરોહર સંમેલનની 46મી આવૃત્તિ ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાવાની છે. જુલાઈમાં આ બેઠક યોજાવાની છે નવી દિલ્હી ખાતે, જેનું આયોજન જોરશોરથી થઈ રહ્યું છે. તો ખાસ કરીને આ ડિટેલ પર યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે બનાવવામાં આવ્યા છે. કોને બનાવવામાં આવ્યા છે? તો વિનય મોહનને બનાવવામાં આવ્યા છે અમેરિકામાં ભારતના રાજદૂત. તો હાલ જ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનય મોહન કવાત્રાની નિમણૂક થઈ છે. જ્યારે રશિયાના વિનય કુમારને રાજદૂત બનાવવામાં આવ્યા હતા હાલ જ. જ્યારે આ રાજદૂતની નિયુક્તિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ મેળા આનો પાવર છે. આર્ટિકલ રાષ્ટ્રપતિના પાવરમાં જ આનો ઉલ્લેખ છે. અલગથી કોઈ આર્ટિકલ નથી રાજદૂતનો. તો તાજેતરમાં જ અમેરિકા ભારતના નવા રાજદૂત તરીકે વિનય મોહન કવાત્રાની નિમણૂક કરી છે. જ્યારે રશિયાના તો કે વિનય કુમાર છે. બંનેના નામ ઉપર કન્ફ્યુઝન ન થતા. તો ખાસ કરીને આ ડેટા પર નોંધવો તમારી નોટબુકમાં. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.